આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેમાં મોટાભાગે લોકો ગોથું ખાઈ જતા હોય છે, હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ। આપણે ઘણીવાર આ બંને શબ્દોનો ઉપયોગ એક જ અર્થમાં કરતા હોઈએ છીએ, ખરું ને? પણ વાસ્તવમાં આ બંને તદ્દન અલગ મેડિકલ ઇમરજન્સી છે। અને હા, આ બંને વચ્ચેનો તફાવત સમજવો એ ખરેખર કોઈનો જીવ બચાવી શકે છે। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર નજર કરીશું। પહેલા આ બે અલગ હૃદય કટોકટીઓ સમજીશું, પછી હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટની મિકેનિઝમ જોઈશું, ત્યારબાદ આ બંને વચ્ચેનો સંબંધ, ઇમરજન્સીમાં લેવાતા પગલાં અને છેલ્લે દરરોજ હૃદયને કેવી રીતે સુરક્ષિત રાખવું તે વિશે વાત કરીશું। ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, બે અલગ હૃદય કટોકટીઓ અને તેમની વચ્ચેનો મહત્વપૂર્ણ તફાવત। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હૃદયની કોઈપણ સમસ્યા એટલે બસ એક જ વસ્તુ, પણ મેડિકલ ભાષામાં કાર્ડિયાક ઇમરજન્સી એ એક બહુ જ મોટો અને વ્યાપક શબ્દ છે। આને સમજવાની એક બહુ જ સિમ્પલ રીત છે। આપણા ઘરના પ્લમ્બિંગ અને વાયરિંગ વિશે વિચારો। બસ આ કંઈક એવું છે, એક સમસ્યામાં લોહીની પાઇપલાઇન બ્લોક થઈ જાય છે એટલે કે પ્લમ્બિંગનો પ્રોબ્લેમ છે, અને બીજી સમસ્યામાં અચાનક પાવર સપ્લાય જ બંધ થઈ જાય છે એટલે કે ઇલેક્ટ્રિકલ વાયરિંગનો પ્રોબ્લેમ છે ને એકદમ સરળ। બીજો વિભાગ છે હાર્ટ એટેક, એટલે કે રક્ત પ્રવાહમાં અવરોધ। સાદી ભાષામાં કહીએ તો જ્યારે એન્જિનને ઈંધણ મળતું બંધ થઈ જાય, તો હાર્ટ એટેક ખરેખર એ પ્લમ્બિંગની સમસ્યા છે। જેમ જૂની પાઇપમાં ધીમે ધીમે કચરો જમા થાય, એમ જ સમય જતાં હૃદયની નળીઓમાં ચરબી અને કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે। હવે અહીં જુઓ, આધુનિક જીવનશૈલી કેવી રીતે આ પ્લમ્બિંગને ખરાબ કરે છે। હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, ધૂમ્રપાન, ડાયાબિટીસ, વધતું વજન અને આજકાલનો સતત રહેતો તણાવ, આ બધું લાંબા ગાળે નળીઓને બ્લોક કરી દે છે, જેથી આપણા ધબકતા હૃદયને પૂરતો ઓક્સિજન મળતો જ નથી। હવે જ્યારે હૃદયને ઓક્સિજનની કમી પડવા લાગે ત્યારે તે કેટલાક સિગ્નલ આપે છે, અને આ સિગ્નલ ધીમે ધીમે વિકસે છે। છાતીમાં ભારે દબાણ કે દુખાવો થવો, અને આ દુખાવો ધીમે ધીમે હાથ, જડબા, ગરદન કે પીઠ સુધી ફેલાવો, સાથે જ અચાનક પરસેવો વળી જવો, ઉબકા આવવા, શ્વાસ લેવામાં તકલીફ પડવી અને બહુ જ વધારે થાક લાગવો, આ બધા હાર્ટ એટેકના સંકેતો છે। આ કંઈ રાતોરાત નથી થતું, આ બધું ધીમે ધીમે વધે છે। પણ અહીં એક બહુ જ ચોંકાવનારી વાત નોંધવા જેવી છે। આપણે ફિલ્મોમાં જોઈએ છીએ કે હાર્ટ એટેક આવે એટલે વ્યક્તિ સીધી છાતી પકડીને ઢળી પડે, પણ વાસ્તવમાં હંમેશા એવું નથી હોતું। ખાસ કરીને મહિલાઓ અને ડાયાબિટીસના દર્દીઓમાં ઘણીવાર બહુ જ હળવા અથવા તો તદ્દન અલગ જ લક્ષણો જોવા મળે છે, એટલે કે મોટા દુખાવા વિના પણ હાર્ટ એટેક આવી શકે છે। હવે આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, કાર્ડિયાક અરેસ્ટ, એટલે કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ફેલ થવી। સીધી ભાષામાં અચાનક પાવર કટ। કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિ એકદમ અલગ અને ખૂબ જ ઝડપી હોય છે। આ એક ઇલેક્ટ્રિકલ ખામી છે જ્યાં હૃદયનું પમ્પિંગ અચાનક અને સંપૂર્ણપણે બંધ પડી જાય છે। એક જ સેકન્ડમાં બધું જ થંભી જાય છે। આ પાવર કટ પાછળ અનેક કારણો હોઈ શકે છે, જેમ કે બહુ જ ખતરનાક અનિયમિત ધબકારા, જેને એરિધમિયા કહેવાય છે, કોઈ ગંભીર હાર્ટ એટેક, વીજળીનો કરંટ લાગવો, ડ્રગ્સનો ઓવરડોઝ કે પછી કોઈ ગંભીર અકસ્માત। કેટલાક કારણો બહારથી આવેલો અચાનક આંચકો હોય છે, તો કેટલાક અંદરની સિસ્ટમનું જ ફેલિયર હોય છે। તો અહીં સૌથી મોટો તફાવત એ છે કે હાર્ટ એટેકમાં લક્ષણો ધીમે ધીમે આવે છે, પણ કાર્ડિયાક અરેસ્ટ બિલકુલ સમય નથી આપતો। વ્યક્તિનું અચાનક જ ઢળી પડવું, નાડીના ધબકારા એકદમ બંધ થઈ જવા, શ્વાસ અટકી જવો અને વ્યક્તિ તરત જ બેભાન થઈ જાય છે। આમાં જરાય વિલંબ ચાલે તેમ હોતો નથી। ચોથો વિભાગ, આ બંને વચ્ચેનો સંબંધ શું છે? ચાલો પ્લમ્બિંગ અને વાયરિંગ વચ્ચેની કડી સમજીએ। આ બંનેને બાજુ-બાજુમાં રાખીને જોઈએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે। ડાબી બાજુ હાર્ટ એટેક છે, જેમાં નળી બ્લોક છે પણ હૃદય હજુ ધબકી રહ્યું છે, વ્યક્તિ જાગૃત છે અને લક્ષણો ધીમા છે। જ્યારે જમણી બાજુ કાર્ડિયાક અરેસ્ટ છે, પાવર કટ, હૃદય પંપ કરવાનું જ બંધ કરી દે છે, વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય છે। એકમાં પાઇપ ચોકઅપ છે અને બીજામાં મેઇન સ્વિચ જ પડી ગઈ છે। તો હવે આપણા મનમાં ચોક્કસ એક સવાલ થાય કે ભાઈ, આ બે સાવ અલગ કટોકટીઓ શારીરિક રીતે એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે છે? આનો જવાબ ખરેખર બહુ જ રસપ્રદ છે। થાય છે એવું કે એક ગંભીર હાર્ટ એટેક હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમને એટલું નુકસાન પહોંચાડી શકે છે કે તેના લીધે કાર્ડિયાક એરેસ્ટ આવી શકે।
એટલે કે પાણીની પાઇપમાં થયેલો બ્લોકેજ વાસ્તવમાં આખી ઇલેક્ટ્રિકલ સિસ્ટમને શોર્ટ સર્કિટ કરી શકે છે. 5મો વિભાગ કટોકટીમાં લેવાતા પગલાં. આવું કંઈક થાય ત્યારે જીવ બચાવવા તાત્કાલિક શું કરવું? જુઓ, આ બે પરિસ્થિતિઓ અલગ છે, એટલે તેનો ઈલાજ પણ અલગ જ હોવાનો. જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે એન્જિન સંઘર્ષ તો કરી રહ્યું છે, પણ હજુ ચાલુ છે. એટલે સૌથી પહેલાં તો ગભરાયા વગર ઇમરજન્સી સેવા એટલે કે એમ્બ્યુલન્સને કોલ કરો. દર્દીને શાંત રાખો અને બેસાડી કે સોવડાવી દો. જો ડૉક્ટરની સલાહ હોય તો એસ્પિરિનની ગોળી આપી શકાય, જે લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. પણ જો કાર્ડિયાક અરેસ્ટ હોય તો આપણી પાસે સેકન્ડોનો જ સમય હોય છે. તરત જ એમ્બ્યુલન્સ બોલાવો અને કોઈ પણ રાહ જોયા વગર તાત્કાલિક CPR શરૂ કરી દો. અને જો આસપાસ ક્યાંય AED એટલે કે ડિફિબ્રિલેટર મશીન હોય તો તરત જ તેનો ઉપયોગ કરો. આ CPR અને AED ખરેખર શું કરે છે? એ બંધ પડેલી ઇલેક્ટ્રિકલ સિસ્ટમને જાણે કે મેન્યુઅલી રીસ્ટાર્ટ કરવાનું જ કામ કરે છે. છેલ્લો વિભાગ રોજિંદા જીવનમાં હૃદયનું રક્ષણ કેવી રીતે કરવું? ચાલો નિવારક વ્યૂહરચનાઓ પર નજર કરીએ. અત્યાર સુધી આપણે ઇમરજન્સીની વાતો કરી, પણ ત્યાં સુધી પહોંચવું જ શું કામ છે? આ ચાર્ટ જુઓ. આધુનિક જીવનશૈલી આપણા હૃદય પર કેવી રીતે બોજો નાખી રહી છે તે અહીં સ્પષ્ટ દેખાય છે. બહુ બધું પ્રોસેસ્ડ ફૂડ, ખાંડવાળો ખોરાક, અપૂરતી ઊંઘ અને સતત રહેતો તણાવ. આ જ કારણોસર આજે નાની ઉંમરમાં પણ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સામાન્ય બની ગયા છે. પણ સારા સમાચાર એ છે કે આને રોકવું બહુ આસાન છે. રોજબરોજની થોડી સારી આદતો આપણા હૃદયનું પ્લમ્બિંગ અને વાયરિંગ બંને સાચવી શકે છે. નિયમિત ચાલવાનું કે કસરત કરવાનું રાખો. સારો ખોરાક લો અને વજન કંટ્રોલમાં રાખો. ધૂમ્રપાન કે તમાકુથી 100 ફૂટ દૂર રહો. બ્લડ પ્રેશર, શુગર અને કોલેસ્ટ્રોલને ચેક કરતા રહો. સારી ઊંઘ લો અને નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતા રહો. સ્ત્રોતમાંથી લીધેલું આ એક બહુ જ સરસ વાક્ય અહીં મૂક્યું છે. હૃદય જીવનની દરેક સેકન્ડે સતત કામ કરે છે. તેથી રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવાથી જોખમ ઘણું ઘટી જાય છે. જરા વિચારો, આ એક એવું એન્જિન છે જે તમારા જન્મથી લઈને અત્યાર સુધી 1 સેકન્ડ માટે પણ બંધ નથી પડ્યું. તો શું એ થોડા રક્ષણ માટે હકદાર નથી? બિલકુલ છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે જતા જતા એક સવાલ. આપણા શરીરના આ સૌથી મહત્વના એન્જિનને કાયમ માટે બંધ થતું અટકાવવા સમય વીતી જાય પહેલાં આજે તમે તમારી કઈ રોજિંદી ટેવ બદલવાનું નક્કી કરશો? માહિતી જ બચાવ છે. આશા છે કે આ સમજૂતીએ તમારા મનની ઘણી બધી ગૂંચવણો ઉકેલી હશે. સ્વસ્થ રહો અને જાગૃત રહો. આવજો.